કેમ છો મિત્રો? મજામાં ને? એજ્યુ સફરના 19 જૂન 2021ના કરંટ અફેર વિથ જીકે સિરીઝના વિડીયોમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અંગ્રેજીમાં એક કહેવત છે, પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. કોઈ પણ વ્યક્તિને મહાવરો સતત પ્રેક્ટિસ આગળ લઈ જાય છે, સંપૂર્ણ બનાવે છે. અને વર્તમાન સમયમાં જ્યારે સિનિયર ક્લાર્કની એક્ઝામિનેશન આવી રહી છે, એટીડીઓની એક્ઝામિનેશન આવી રહી છે, તો એ માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. તમારે થોડા પેપરનું સોલ્યુશન કરવું પડશે અને આ સોલ્યુશન તમને પરીક્ષાની સફળતા સુધી લઈ જશે. એટલા માટે મિત્રો એક નમ્ર સજેશન છે અને વળી પાછું એજ્યુ સફરની નવી મોબાઈલ એપ્લિકેશન એજ્યુ સફર પ્રો ઉપર આ બંને જે એક્ઝામિનેશન આવી રહી છે તેના કોર્સ પણ લોન્ચ થઈ ચૂક્યા છે. એટલે કે તમે મોક ટેસ્ટ આપી શકો છો. આદર્શ પ્રશ્નપત્રોનો કોર્સ અમારી આ નવી મોબાઈલ એપ્લિકેશન એજ્યુ સફર પ્રો ઉપર અવેલેબલ છે. વધુ માહિતી નીચે ડિસ્ક્રિપ્શનમાં અને કમેન્ટ બોક્સમાં પિન કરી અને લિંક આપી દીધી છે. ત્યાં જઈ તમે ડાઉનલોડ કરી શકો છો, વધારે વિગતો મેળવી શકો છો. ચાલો મિત્રો, વધારે વાર ન લગાડતા આપણે સૌપ્રથમ ટુ ધ પોઈન્ટ ચર્ચા કરીએ તો કરંટ અફેરમાં આ તમામ ઘટનાઓ સામે આવે છે જે સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યની છે. તો આજે આપણે આઈસીઆઈસીઆઈ બેંક વિશે વાત કરીશું, પ્રોજેક્ટ ઓક્સિજન 2 ફોર ઇન્ડિયા વિશે, તો એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક અને ભારત સરકાર વચ્ચે તાજેતરમાં જ તે એક સમજૂતી કરાર થયો છે. સેન્ટ્રલ બેંકની વાત કરીશું. ક્ષય રોગ મુક્ત ભારત, આપણે એક લક્ષ્ય નિર્ધારિત કર્યું છે કે કયા વર્ષ સુધીમાં આપણે ભારત દેશને ક્ષય રોગથી મુક્ત કરવાના છીએ. ટીબી મુક્ત ભારતનો એક અભિયાન પણ ચલાવવામાં આવેલું. અને યર બુક 2021 તાજેતરમાં લોન્ચ થઈ છે. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2021 અને એમાં આ ઇન્ડેક્સમાં આપણો ભારત દેશ કયા ક્રમે છે અને સસ્ટેનેબલ ગેસ્ટ્રોનોમી ડે ક્યારે ઉજવવામાં આવ્યો. આ તમામ ઘટનાઓ પરીક્ષાલક્ષી છે અને આ ઘટનાઓને બેઝ બનાવીને આવનારી પરીક્ષામાં મિત્રો એકાદો કરંટ અફેરનો પ્રશ્ન ચોક્કસ ટપકશે. એટલા માટે આ વિડીયો તમે અંત સુધી નિહાળજો. વિડીયો ગમે તો લાઈક કરજો. અંતે એક પ્રશ્ન પૂછીશ જેનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. ચાલો સૌપ્રથમ આપણે રાષ્ટ્રીય સમાચારથી શરૂઆત કરીએ અને એમાં હાઇલાઇટમાં આવે છે આઈસીઆઈસીઆઈ બેંક. કે આઈસીઆઈસીઆઈ બેંકે કોર્પોરેટ્સ માટે આઈસીઆઈસીઆઈ સ્ટેક શરૂ કર્યું છે. આઈસીઆઈસીઆઈ બેંકે કોર્પોરેટરો અને તેમના પ્રમોટર્સ, જૂથ કંપનીઓ, કર્મચારીઓ, ડીલરો, વિક્રેતાઓ અને અન્ય તમામ હિસ્સેદારો સહિતના સમગ્ર ઇકોસિસ્ટમના ડિજિટલ બેન્કિંગ સોલ્યુશન્સનો એક વ્યાપક સમૂહ કોર્પોરેટરો માટે આઈસીઆઈસીઆઈ સ્ટેક શરૂ કરવાની જાહેરાત કરી છે. અને 360 ડિગ્રી ઉકેલોની વિશાળ શ્રેણી કોર્પોરેટ્સને તેમના ઇકોસિસ્ટમની તમામ બેન્કિંગ આવશ્યકતાઓને ઝડપી અને ઘર્ષણ વગરની સંતોષવા માટે સક્ષમ છે. અને આઈસીઆઈસીઆઈ સ્ટેક ફોર કોર્પોરેટ્સ માં 4 મુખ્ય આધારસ્તંભ છે. તો આ 4 મુખ્ય આધારસ્તંભ કયા કયા? તો પ્રથમ છે કંપનીઓ માટે ડિજિટલ બેન્કિંગ ઉકેલો. બીજો છે ચેનલ ભાગીદારો, ડીલરો અને વિક્રેતાઓ માટે ડિજિટલ બેન્કિંગ સેવાઓ. ત્રીજો આધારસ્તંભ કર્મચારીઓ માટે ડિજિટલ બેન્કિંગ સેવાઓ. અને ચોથો આધારસ્તંભ એટલે પ્રમોટરો, ડિરેક્ટર અને હસ્તાક્ષરો માટે ક્યુરેટેડ સેવાઓ. અહીં ઇમેજમાં જોઈ શકો છો કે આ 4 મહત્વના મિત્રો આધાર સ્તંભો સાથે આ આઈસીઆઈસીઆઈ સ્ટેક શરૂ કરવામાં આવેલ છે. અને વાત કરીએ આઈસીઆઈસીઆઈ બેંકની, તો આ 3 મહત્વના ફેક્ટ હંમેશા યાદ રાખજો કે આઈસીઆઈસીઆઈ બેંકનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રના મુંબઈ મુકામે. આઈસીઆઈસીઆઈ બેંકના વર્તમાન મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ છે? સંદીપ બક્ષી. ઇમેજમાં તમે જોઈ શકો છો. અને આઈસીઆઈસીઆઈ બેંકનો મોટો ટેગલાઇન શું છે? હમ હેના ખ્યાલ આપકા. હમ હેના ખ્યાલ આપકા આઈસીઆઈસીઆઈ બેંકની ટેગલાઇન છે. અને મિત્રો દરેક બેંકની ટેગલાઇન તો હોય જ છે. તો ખાસ યાદ રાખીએ, જ્યારે પણ બેંક આવે તો તેની સ્થાપના, તેનું હેડક્વાર્ટર, તેના એમડી અને સીઈઓ અને ટેગલાઇન, આ 3 બાબતો ખાસ યાદ રાખીએ. આગળ વાત કરીએ તો કેન્દ્ર સરકારે પ્રોજેક્ટ ઓક્સિજન 2 ફોર ઇન્ડિયા પહેલ શરૂ કરી છે. શું? કેન્દ્ર સરકારે પ્રોજેક્ટ O2 એટલે કે ઓક્સિજન 2 ફોર ઇન્ડિયા પહેલ શરૂ કરી છે.
રોગચાળાના અન્ય તરંગોને કારણે માંગમાં સંભવિત વધારાને પહોંચી વળવા ભારત સરકારે તબીબી ઓક્સિજનના ઉત્પાદનને વધારવા માટે પ્રોજેક્ટ ઓક્સિજન 2 ફોર ઇન્ડિયા શરૂ કર્યું છે. એટલે કે મિત્રો અત્યારે આપણે જોયું હશે કે કોરોનાની જે મહામારી આવી એમાં પણ આ જે સેકન્ડ સ્ટ્રેન આવ્યો એની અંદર ઓક્સિજનની તાતી જરૂરિયાત પેદા થઈ હતી અને આગામી સમયમાં ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે થઈને પ્રોજેક્ટ ઓક્સિજન 2 ફોર ઇન્ડિયા શરૂ કરવામાં આવ્યો છે. અને ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની કચેરીની એક પહેલ પ્રોજેક્ટ ઓક્સિજન 2 ભારત સરકાર એટલે કે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાનું આ મહત્વનું લક્ષ્ય છે. અને મિત્રો તબીબી ક્ષેત્રમાં ઓક્સિજનનું ઉત્પાદન ખાસ અનિવાર્ય છે. આપણે જોયું હશે કે જે આપણે ખાતર બનાવવા માટે આપણે રાસાયણિક ખાતર બનાવવા માટે કે કોઈ પણ બીજા મહત્વના ઉત્પાદનોમાં જ્યાં ઓક્સિજનની જરૂર હતી તેને પણ ડાયવર્ટ કરી આપણે મેડિકલ ક્ષેત્રમાં લાવ્યા હતા. અને આ સાથે તબીબી ઓક્સિજનની વધતી જતી માંગને પહોંચી વળવા દેશની ક્ષમતા વધારવામાં કામ કરતા હોદ્દેદારોની મદદ કરવી. અને આ પ્રોજેક્ટ અંતર્ગત એક નેશનલ કન્સોર્ટિયમ ઓક્સિજન જીઓલાઇટ્સ જેવા નાના કાચા માલની સપ્લાય, નાના ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા, કોમ્પ્રેસર્સનું ઉત્પાદન જે કમ્પ્રેસર્સ હોય છે તેનું ઉત્પાદન, ઓક્સિજન પ્લાન્ટ્સ, કોન્સન્ટ્રેટર્સ અને વેન્ટિલેટર જેવા અંતિમ ઉત્પાદનોને સક્ષમ બનાવશે. મિત્રો આ જે મહત્વની પહેલ શરૂ કરવામાં આવી છે તો તેનો ઉદ્દેશ્ય છે કે આગામી સમયમાં જે મહામારી આગળ વધે તો એ સમયે આપણે કેવા ત્વરિત પગલાં લઈ શકીએ જેથી કરીને મૃત્યુ આંક નીચો લઈ જઈ શકાય. તો આ મહત્વનું કદમ સરકાર દ્વારા ઉઠાવવામાં આવ્યું છે. આગળ વાત કરીએ તો તેમાં હાઇલાઇટમાં છે એશિયન ડેવલપમેન્ટ બેંક. અને એશિયન ડેવલપમેન્ટ બેંક અને ભારત સરકાર વચ્ચે તાજેતરમાં જ તે એક સમજૂતી કરાર થયો છે. અને એશિયન ડેવલપમેન્ટ બેંક એ તમિલનાડુમાં વાહન વ્યવહાર, રોડ રસ્તાના વિકાસ માટે એક મહત્વની લોન સહાય આપવા જઈ રહી છે. તો જુઓ, તમિલનાડુએ એશિયન ડેવલપમેન્ટ બેંક અને ભારત સરકાર વચ્ચે એક લોન કરાર પર તાજેતરમાં જ તે હસ્તાક્ષર કર્યા છે. તમિલનાડુએ રોડ નેટવર્કમાં સુધારો લાવવાના હેતુથી $484 મિલિયન લોન ઉપર હસ્તાક્ષર કર્યા છે. અને લોન કરાર પરિવહન કનેક્ટિવિટી સુધારવા અને ઔદ્યોગિક વિકાસ સવલતમાં ચેન્નઈ કન્યાકુમારી ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, અહીં મિત્રો તેનું ટૂંકાક્ષરી છે કે ચેન્નઈ કન્યાકુમારી ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં સુધારો લાવશે આ મહત્વનો કરાર. અને કેટલા રૂપિયાનો કરાર થયો છે? $484 મિલિયન કરાર થયો છે. મુખ્ય હેતુ છે કે આ પરિવહન કનેક્ટિવિટી જો વધશે તો ઔદ્યોગિક વિકાસને પણ વેગ મળશે. અને પ્રોજેક્ટ ઔદ્યોગિક ક્લસ્ટરો, પરિવહન પ્રવેશદ્વારો અને વપરાશ કેન્દ્રોને સીમલેસ રોડ કનેક્ટિવિટી પ્રદાન કરવા અને ચેન્નઈ કન્યાકુમારી ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરના લક્ષ્યાંક ઉદ્યોગો માટે તેમને સ્પર્ધાત્મકતા વધારવા માટે લોજિસ્ટિક્સ અને ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં મદદ કરવા માટે આ મહત્વપૂર્ણ તાજેતરમાં જ કરાર થયો છે. અને ખાસ કરીને અહીં તમે જોઈ શકો છો કે આપણો આ મિત્રો પૂર્વનો કોસ્ટલ વે છે એટલે કે પૂર્વનો દરિયાકાંઠો. અને અહીં માલ પરિવહન માટે જે આ કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે એમાં અહીં તમિલનાડુથી કન્યાકુમારી વચ્ચે એક મહત્વનો આ ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક કોરિડોર નિર્માણ પામવા જઈ રહ્યો છે જેનું નામ છે ચેન્નઈ કન્યાકુમારી ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર. તો ચેન્નઈ અને કન્યાકુમારી વચ્ચેના 32 જિલ્લાઓમાંના 23 જિલ્લાઓને આવરી લેતા આ ચેન્નઈ કન્યાકુમારી ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ફેક્ટર ઝોનમાં આશરે 590 કિલોમીટર રાજ્યના રાજમાર્ગોનો અપગ્રેડ કરવામાં આવશે. અને મિત્રો અહીં તમે મેપમાં જુઓ કે અહીં છે ચેન્નઈ, અહીં છે કન્યાકુમારી અને તેના વચ્ચેનું અંતર લગભગ 590 કિલોમીટરનું છે. અને ત્યાં આ ચેન્નઈ કન્યાકુમારી ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનવા જઈ રહ્યો છે. સહાય આપી છે એશિયન ડેવલપમેન્ટ બેંકે. તો CKIC એટલે કે તેનું પૂરું નામ ધ ચેન્નઈ કન્યાકુમારી ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર એ ભારતના ECEC એટલે કે ઈસ્ટ કોસ્ટ ઇકોનોમિક કોરિડોરનો જ એક ભાગ છે. ECEC નો એક ભાગ છે. અહીં ઇમેજ જોઈ શકો છો કે અહીં કોલકાતા, પશ્ચિમ બંગાળ અને ત્યાંથી આગળ વધતા અહીં છે કન્યાકુમારી. એટલે કે આ છે ECEC એટલે કે ઈસ્ટ કોસ્ટ ઇકોનોમિક કોરિડોર. તો તેનો જ આ એક ભાગ છે.
અને તે ક્યાં સુધી છે તો કે તે પશ્ચિમ બંગાળથી તમિલનાડુ સુધી ફેલાયેલો છે, ઇમેજમાં તમે જોઈ શકો છો. અને ઈસી એ ભારતને દક્ષિણ પૂર્વ અને પૂર્વ એશિયામાં ઉત્પાદન નેટવર્ક સાથે જોડે છે. એટલે કે જો અહીં રોડ કનેક્ટિવિટી હશે તો અહીં દરિયાઈ માર્ગે જે પણ મહત્વના મિત્રો માલ પરિવહન થશે તો તેને આપણા ભારત દેશમાં અથવા તો ભારતની પ્રોડક્ટ્સને અહીં આગળ લઈ જવામાં મહત્વનો આ કોરિડોર ભાગ ભજવશે. અને વાત કરીએ એડીબીની, કારણ કે જ્યારે આપણે આ લોન લીધી છે એડીબી પાસેથી તો એડીબીનું પૂરું નામ શું થાય છે, અહીં ધ્યાન રાખજો, ખાસ મહત્વના ફેક્ટ તમારી સમક્ષ છે. એડીબીનું પૂરું નામ એશિયન ડેવલપમેન્ટ બેંક. એડીબીની સ્થાપના 19 ડિસેમ્બર 1966 ના રોજ. એડીબીનું હેડક્વાર્ટર ફિલિપાઇન્સના મંડાલુયોંગ મુકામે. એડીબીના સભ્ય દેશો છે મિત્રો 68, ખાસ યાદ રાખજો, કરેક્શન કરી લેજો. એડીબીના સભ્ય દેશો છે 68. અને એડીબીના વર્તમાન અધ્યક્ષ કોણ છે, માત્સુગુ અસ્કાવા, ઇમેજમાં તમે જોઈ શકો છો. અને એડીબીનો મોટો શું છે, ફાઇટિંગ પોવર્ટી ઇન એશિયા એન્ડ ધ પેસિફિક. એટલે કે એશિયા અને પેસિફિક રિજનની આસપાસ જે દેશો આવેલા છે ત્યાં ગરીબાઈ છે તેની વિરુદ્ધ મિત્રો લડત ચલાવવા માટે એડીબી મહત્વનો રોલ ભજવે છે. અને આગળ વાત કરીએ તો સેન્ટ્રલ બેંકના વધારાના સ્થાનાંતરણમાં ભારત બીજા ક્રમે રહ્યું છે. આપણા અર્થતંત્ર માટે એક સકારાત્મક સમાચાર સામે આવે છે કે આપણા ભારત દેશની જે સેન્ટ્રલ બેંક છે તે વધારાના સ્થાનાંતરણમાં બીજા ક્રમે છે સમગ્ર વિશ્વમાં. નાણાકીય વર્ષ 2020-21 માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ એટલે કે જીડીપીની ટકાવારી તરીકે સરકારને ટ્રાન્સફર કરવામાં આવેલા રોકાણમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બીજા ક્રમે છે. તો પ્રથમ ક્રમે કોણ છે, આ બાબતમાં તુર્કી દેશ છે તે પ્રથમ સ્થાને છે. અને આરબીઆઈએ નાણાકીય વર્ષ 2021 માટે સરકારને ₹99,122 કરોડનું સરપ્લસ ટ્રાન્સફર કર્યું છે. અને જે 2019-20માં ચૂકવેલ 57,128 કરોડ રૂપિયાથી લગભગ 73% જેટલું વધારે છે. એટલે કે આપણી આરબીઆઈએ સરકારને કેટલાક વિકાસના કાર્યો માટે આ મહત્વની નાણાકીય જોગવાઈ પૂરી પાડી હતી. તો એ મામલામાં તુર્કી પ્રથમ દેશ છે, પ્રથમ નંબરે છે તુર્કી, કે તુર્કીની બેંકે તેની સરકારને વધારે નાણાં પૂરા પાડ્યા હોય. અને સમગ્ર વિશ્વમાં આ મામલે ભારત બીજા ક્રમે છે. તો આરબીઆઈ દ્વારા ટ્રાન્સફર કરાયેલ સરપ્લસ જીડીપીના 0.44% છે, જ્યારે તુર્કી રિપબ્લિક ઓફ સેન્ટ્રલ બેંક, મિત્રો આ ખાસ યાદ રાખજો કે તુર્કીની સેન્ટ્રલ બેંકનું નામ તુર્કી રિપબ્લિક ઓફ સેન્ટ્રલ બેંકનું જીડીપીના 0.5% છે. તો આપણે 0.44% અને આ તુર્કીનું છે 0.5, એટલે કે 0.50% થઈ જાય. ઓકે. અને ત્યાર પછી મિત્રો રાષ્ટ્રીય સમાચારમાં આપણા ભારત દેશની સરકારે કેટલાક લક્ષ્યો નિર્ધારિત કર્યા હોય છે. એ બાબતે ક્ષય રોગની નાબૂદી માટેનું એક લક્ષ્ય નિર્ધારિત કર્યું છે કે 2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવો. અહીં વાંચી શકો છો, મિશન ટીબી ફ્રી ઇન્ડિયા. ક્યાં સુધીમાં? 2025 સુધીમાં. 2022 સુધીમાં દરેક વ્યક્તિને ઘર મળવું જોઈએ. 2024 સુધીમાં દરેક ગ્રામીણ ઘરોમાં પીવાલાયક પાણી નળ મારફતે પહોંચી જવું જોઈએ. અને 2025 સુધીમાં ટીબી ફ્રી ઇન્ડિયા. તો વાત કરીએ આ ક્ષય રોગની, ટીબીની. ક્ષય રોગ મુક્ત ભારતનું લક્ષ્ય વર્ષ 2025 સુધીમાં પૂર્ણ કરવાની વાત કરી છે આપણા આરોગ્ય મંત્રીશ્રીએ. તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી ડોક્ટર હર્ષવર્ધનની જાહેરાત મુજબ ક્ષય રોગ મુક્ત ભારતનું લક્ષ્ય વર્ષ 2025 સુધીમાં પ્રાપ્ત કરવામાં આવશે. અને દુર્લભ રોગોથી પીડિત દર્દીઓની સારવાર માટે સ્વૈચ્છિક ભીડ ભંડોળ અંગે પણ ચર્ચા કરવા કોર્પોરેટરો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા આપતા ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું હતું કે પોલિયોની જેમ ટીબી પણ ઝડપથી નાબૂદ કરવામાં આવશે. અને વિશ્વભરમાં ભારતમાં સૌથી વધુ 2.64 મિલિયન લોકો આ ટીબીથી પીડાય છે. તો આ ખાસ યાદ રાખજો મિત્રો, સમગ્ર વિશ્વમાં ટીબીના સૌથી વધારે દર્દીઓ હોય તો ભારત દેશમાં છે. અને આ આંકડો પણ મિત્રો ચોંકાવનારો છે. 2.64 મિલિયન લોકો આ ટીબીથી પીડાય છે. અને તેઓ વિશ્વના 30% ટીબી કેસો માટે જવાબદાર છે. એટલે કે સમગ્ર વિશ્વમાં જે ટીબીની સંખ્યા છે, ટીબીના દર્દીઓની, એના 30% એટલા આપણા ભારત દેશમાં છે. અને ભારત સરકારે વર્ષ 2025 સુધીમાં ટીબી મુક્ત ભારતનું લક્ષ્ય નક્કી કર્યું છે. અને આ ઉદ્દેશ્ય સાથે
ભારત કેસની વહેલી તકે તપાસ કરવા અને નવા કેસોના ઉદ્ભવને અટકાવવા ટીબીની સંભાળનું વિસ્તરણ પણ કરી રહ્યું છે કે વહેલી તકે તમે જો તપાસ કરાવો તો તાત્કાલિક ઉપચાર કરી શકાય અને એ વ્યક્તિને બચાવી શકાય। તો ભારત સરકાર ટીબીના પડકારોનો સામનો કરવા માટે અનેક યોજનાઓ પણ ચલાવી રહ્યું છે અને ભારત સરકાર દ્વારા કઈ કઈ યોજનાઓ ચાલે છે તો જુઓ, નિક્ષા ઇકોસિસ્ટમ આ કઈ યોજના છે તો કે તે રાષ્ટ્રીય ટીબી માહિતી સિસ્ટમ છે જે દર્દીની માહિતીને સંચાલિત કરવા અને દેશભરમાં પ્રોગ્રામ પ્રવૃત્તિઓ અને પ્રભાવને મોનિટર કરવા માટે એક સ્ટોપ સોલ્યુશન તરીકે કાર્ય કરે છે। અને બીજું મહત્વની વાત છે નક્ષય પોષણ યોજના એટલે કે NPY। ટીબી દર્દીઓના પોષણ માટે તેમને આર્થિક સહાય મળે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે। અને ત્રીજી યોજના એટલે ટીબી હારેગા દેશ જીતેગા અભિયાન। મિત્રો, આ મહત્વનું અભિયાન પરીક્ષા માટે ખાસ અગત્યની વાત છે। ટીબી હારેગા દેશ જીતેગા અભિયાન આપણી કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, કારણ ટીબીને નાબૂદ કરવાની ઉચ્ચતમ સ્તરની પ્રતિબદ્ધતા સાથે આ અભિયાન સપ્ટેમ્બર 2019માં શરૂ કરવામાં આવ્યું હતું। અહીંથી એક પ્રશ્ન બને કે ટીબી હારેગા દેશ જીતેગા અભિયાન આપણી કેન્દ્ર સરકારે કયા વર્ષે લોન્ચ કર્યું અથવા ચલાવ્યું તો યાદ રાખીએ મહિનો સપ્ટેમ્બર 2019। અને ત્યાર પછી ટીબી સાથે સંલગ્ન એક મહત્વની યોજના એટલે સક્ષમ પ્રોજેક્ટ। આ પ્રોજેક્ટ TISS એટલે કે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ દ્વારા ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી દર્દીઓ માટે માનસિક સામાજિક પરામર્શ આપવા માટે શરૂ કરાય શું સક્ષમ પ્રોજેક્ટ। અને દર વર્ષે વિશ્વ ક્ષય રોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે 24 માર્ચના રોજ દર વર્ષે વિશ્વ ક્ષય રોગ દિવસ ઉજવાય છે। અને હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની। આંતરરાષ્ટ્રીય સમાચારમાં મિત્રો, આંતરરાષ્ટ્રીય સંસ્થાએ કામ કરતી આ સિપ્રી હાઇલાઇટમાં છે। સિપ્રી સંસ્થા દ્વારા દર વર્ષે કયા દેશ પાસે સૌથી વધારે પરમાણુ હથિયારો છે એ અંગેનો અહેવાલ પણ બહાર પાડવામાં આવે છે। અને તાજેતરમાં આવા જ કંઈક સમાચાર સિપ્રીથી સામે આવે છે કે તાજેતરમાં સિપ્રી યરબુક 2021 પ્રકાશિત કરવામાં આવી છે। અને સિપ્રીનું પૂરું નામ શું થાય છે? સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ। શું નામ છે પૂરું? સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ। એટલે કે સિપ્રીએ આ પોતાની બુક પ્રકાશિત કરી છે જેનું નામ છે સિપ્રી યર બુક 2021 અને તેનું ફ્રન્ટ પેજ તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો। તો આ અહેવાલમાં હથિયારો, નિશસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાની હાલની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે। અને ચીન તેના પરમાણુ શસ્ત્રોની યાદીમાં નોંધાયેલ આધુનિકીકરણ અને વિસ્તરણની વચ્ચે છે અને ભારત અને પાકિસ્તાન પણ તેમના પરમાણુ શસ્ત્રાગારનો વિસ્તાર વધારી રહ્યા છે। આવી વાત સામે આવી છે સિપ્રી તરફથી। મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે કયા દેશ પાસે સૌથી વધારે પરમાણુ હથિયાર છે એ અંગેની મહત્વનો અહેવાલ દર વર્ષે પ્રકાશિત કરે છે સિપ્રી। તો ચીને પોતાના પરમાણુ હથિયારોની સંખ્યામાં વધારો કર્યો છે અને એ સાથે સાથે ભારત અને પાકિસ્તાનના પરમાણુ હથિયારોમાં પણ વધારો થયો છે। તો યર બુક 2021 મુજબ ભારતની પાસે વર્ષ 2021ની શરૂઆતમાં અંદાજિત 156 પરમાણુ હથિયારો હતા, જે ગયા વર્ષે 150ની સંખ્યા ધરાવતા હતા। એમાં આપણે 6 જેટલા પરમાણુ હથિયારો વધાર્યા છે। અને અમેરિકા, રશિયા, યુકે, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, ઇઝરાયલ અને ઉત્તર કોરિયા 9 પરમાણુ સશસ્ત્ર દેશોમાં 2021ની શરૂઆતમાં આશરે 13,080 કેટલા 13,080 પરમાણુ શસ્ત્રો હતા। અને એમાં પણ પરમાણુ હથિયારના મામલામાં અલગ દેશ મજબૂત હોય છે। જેમ કે પરમાણુ હથિયાર હોય તો એની અંદર રૂસ આગળ વધી શકે। એવી જ રીતે જો તમે નૌસેના હુમલો કરો તો એમાં ચીન જીતી જાય। દરેક દેશોની નૌસેના, વાયુસેના અને થલ સેના એની શક્તિ અલગ અલગ છે। જો વાયુ હુમલો કરે તો એમાં કદાચ મિત્રો અમેરિકા આગળ નીકળી જાય। તો રશિયા અને યુએસ સાથે મળીને 90% કરતાં વધારે વૈશ્વિક પરમાણુ હથિયારો ધરાવે છે। આ બંને દેશ રશિયા અને અમેરિકા આ બંને દેશો વિશ્વમાં 90% કરતાં વધારે વૈશ્વિક પરમાણુ હથિયારો ધરાવે છે અને તેમની પાસે વ્યાપક અને મોંઘા આધુનિકીકરણના કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે। અને સિપ્રી દ્વારા આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે। તો સિપ્રીનું પૂરું નામ અહીં વાંચી શકો છો, સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ। ગુજરાતી કરીએ તો આંતરરાષ્ટ્રીય શાંતિ અનુસંધાન સંસ્થાન।
અને સિપ્રીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? સ્વીડનના સોલના મુકામે. સિપ્રીની સ્થાપના ક્યારે થાય છે? 6 મે 1966 ના રોજ. અને સિપ્રીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? ઇમેજમાં તમે જોઈ શકો છો, નામ છે ડેન સ્મિથ, સિપ્રીના વર્તમાન અધ્યક્ષ. અને આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની, તો તાજેતરમાં જ તે ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2021 પ્રકાશિત કરવામાં આવ્યો છે. અને આ ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે રહ્યો છે અને વિશ્વનો સૌથી શાંત દેશ, શાંતિવાળો દેશ કયો છે એ પણ મહત્વની બાબત છે. પરીક્ષા માટે મિત્રો સ્ટાર લગાવી દેજો, કારણ કે આ ઘટનામાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. તાજેતરમાં ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2021 ની જાહેરાત કરવામાં આવી છે. ધ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ સિડની દ્વારા જાહેર કરાયેલ ગ્લોબલ પીસ ઇન્ડેક્સ એટલે કે ગ્લોબલ પીસ ઇન્ડેક્સની આ 15મી આવૃત્તિ છે. તો અહીં એક પ્રશ્ન થાય કે ગ્લોબલ પીસ ઇન્ડેક્સ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? ધ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક એન્ડ પીસ સિડની દ્વારા આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. અને આ વૈશ્વિક શાંતિનું વિશ્વનું સૌથી મોટું પગલું છે. આ સૂચકાંકમાં શાંતિના અને તેમના સ્તરે 163 જેટલા સ્વતંત્ર રાજ્યો અને પ્રદેશોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. એટલે કે આ ઇન્ડેક્સની અંદર મિત્રો 163 જેટલા સ્વતંત્ર દેશો કે રાજ્યોનો સમાવેશ થયો છે. અને આ અહેવાલમાં શાંતિના વલણો, તેના આર્થિક મૂલ્ય અને શાંતિપૂર્ણ સમાજોનો વિકાસ કેવી રીતે કરવો તે અંગે આજકાલનું અત્યંત વ્યાપક માહિતી આધારિત વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે. અને આઇસલેન્ડ વિશ્વનો સૌથી શાંત દેશ રહ્યો છે. મિત્રો દેશનું નામ ન ભૂલતા, વિશ્વનો સૌથી શાંત દેશ કયો પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો આપણે લખીશું આઇસલેન્ડ. અને જેણે વર્ષ 2008 થી આ ક્રમ પર પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. એવું નથી કે આ વર્ષે જ તે પ્રથમ ક્રમે છે હો મિત્રો, યાદ રાખજો 2008 થી સતત વિશ્વનો સૌથી શાંત દેશ છે આઇસલેન્ડ. અને અફઘાનિસ્તાન સતત ચોથા વર્ષે વિશ્વનો સૌથી ઓછો એટલે કે અશાંત દેશ છે. મિત્રો આપણે જોયું છે કે અફઘાનિસ્તાનની અંદર સતત હુમલા થતા રહે છે અને પરિણામ સ્વરૂપે સતત ચોથા વર્ષે પણ વિશ્વનો સૌથી ઓછો શાંત દેશ અફઘાનિસ્તાન છે. અને ત્યારબાદ યમન, સિરિયા, દક્ષિણ સુદાન અને ઈરાક આવે છે. તો આ વિશ્વના અશાંત દેશો, અહીં આપણે જવું ન જોઈએ, કારણ કે ક્યારે હુમલો થાય, શું થાય તે ખબર પણ નથી રહેતી. આગળ વાત કરીએ તો ભારતનો રેન્ક કેટલામો છે? 135મો છે. કે ભારત ગયા વર્ષની રેન્કિંગથી 2 ક્રમ આગળ આવ્યો છે અને 135મો સૌથી શાંત દેશ રહ્યો છે. જો કે આ અંક સારો તો ન કહી શકાય, પરંતુ અફઘાનિસ્તાનની તુલનામાં આપણે ઘણી બધી શાંતિ છે. દક્ષિણ એશિયા ક્ષેત્રે ભારત 5મા ક્રમે રહ્યો છે. તો આપણે યાદ રાખીએ કે આપણા એશિયા ખંડની અંદર જે દક્ષિણ એશિયાના દેશો છે એની અંદર આપણો ભારત દેશ 5મા ક્રમે છે. અને દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં ભૂટાન અનુક્રમે પ્રથમ નંબરે અને નેપાળ દ્વિતીય ક્રમે છે. હા, ભલે વિકાસ ઓછો થયો હોય, પરંતુ ત્યાં લોકો શાંતિથી રહે છે, ઝઘડા ઓછા થાય છે. તો ભૂટાન દક્ષિણ એશિયામાં પ્રથમ સ્થાને અને નેપાળ દ્વિતીય સ્થાને છે. અને બાંગ્લાદેશ આ ક્ષેત્રે 163 દેશોમાં 91મા સ્થાને રહ્યો છે. તો જે આ તાજેતરમાં જ તે મિત્રો વિશ્વમાં શાંત દેશોની યાદી બહાર આવી છે. તો એમાં ભારતના પડોશી દેશો કયા ક્રમે છે? તો જોઈશું કે બાંગ્લાદેશ છે તે 91મા સ્થાને છે. આપણો ક્રમ કયો છે? 135મો ક્રમ છે. ઓકે. અને દક્ષિણ એશિયાના ક્ષેત્રે ત્રીજો સૌથી શાંત દેશ બની રહ્યો છે આ બાંગ્લાદેશ. અને GPI એટલે કે ગ્લોબલ પીસ ઇન્ડેક્સ એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક એન્ડ પીસ દ્વારા ઉત્પાદિત એક અહેવાલ છે જે રાષ્ટ્રો અને પ્રદેશોની શાંતિની સંબંધિત સ્થિતિને માપે છે. અને મિત્રો હવે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે આ ઇન્ડેક્સની અંદર ભારતની આસપાસ આવેલા પાકિસ્તાન, શ્રીલંકા અને ચીન તે કયા ક્રમે છે? એનો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખવાનું ન ભૂલતા. આગળ વાત કરીએ તો તાજેતરમાં 18 જૂનના રોજ એક મહત્વનો દિવસ ઉજવવામાં આવ્યો અને તે દિવસ એટલે સસ્ટેનેબલ ગેસ્ટ્રોનોમી ડે. અહીં વાંચી શકો છો, સસ્ટેનેબલ ગેસ્ટ્રોનોમી ડે ક્યારે ઉજવાય છે? 18 જૂનના રોજ ઉજવાય છે. અને યુનાઇટેડ નેશન્સ દ્વારા મિત્રો આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. તેમના દ્વારા આ દિવસની ઘોષણા કરવામાં આવી હતી. તો 18 જૂનના રોજ આપણા જીવનમાં ટકાઉ ગેસ્ટ્રોનોમીની ભૂમિકા પર વિશ્વનું ધ્યાન દોરવા માટે સસ્ટેનેબલ ગેસ્ટ્રોનોમી દિવસ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે. અને 21 ડિસેમ્બર 2016ના રોજ
યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા આ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. મિત્રો, આ ખાસ યાદ રાખજો કે યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવે છે અને ત્યાર પછી કોઈ મહત્વના દિવસની ઉજવણીની ઘોષણા થતી હોય છે. જેવી રીતે આપણે આંતરરાષ્ટ્રીય યોગા ડે ઉજવીએ છીએ એવી જ રીતે આ માન્યતા મળતી હોય છે યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી દ્વારા. અને ગેસ્ટ્રોનોમીનો અર્થ એ છે કે સારા ખોરાકની પસંદગી, રસોઈ અને ખાવાની પ્રથા અથવા કલા, જેને આપણે કહી શકીએ ગેસ્ટ્રોનોમી. બીજા શબ્દોમાં કહીએ તો ટકાઉ ગેસ્ટ્રોનોમી ધ્યાનમાં લે છે કે ઘટકો ક્યાંથી છે, ખોરાક કેવી રીતે ઉગાડવામાં આવે છે અને તે આપણા બજારોમાં અને આખરે આપણા પ્લેટો એટલે કે આપણી થાળી સુધી કઈ રીતે પહોંચે છે, એને આપણે કહી શકીએ ટકાઉ ગેસ્ટ્રોનોમી. અને હવે કમેન્ટ બોક્સની વાત કરીએ તો ગઈકાલે મેં પ્રશ્ન પૂછ્યો હતો કે તાજેતરમાં જ આ ડગમારા જળ વિદ્યુત પરિયોજના એનું નિર્માણ કઈ નદી ઉપર થઈ રહ્યું છે? બિહારમાં કોશી નદી ઉપર થઈ રહ્યું છે. લગભગ મિત્રોએ તેનો બિલકુલ સાચો ઉલ્લેખ કર્યો છે. એમાં રેખાબેન ભરવાડે અહીં બિહાર રાજ્યની પણ વાત લખી અને તેના ફેક્ટ પણ લખ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. અને અનિરુદ્ધ દરજી નામના એક મિત્ર છે, તેમણે એક મોટિવેશનલ કોટ્સ લખ્યો છે, એ હું વાંચું છું. सामने हो मंजिल तो रास्ते ना मोड़ना, सामने हो मंजिल तो रास्ते ना मोड़ना, जो भी हो मन में वह सपने मत तोड़ना, कदम कदम पर मिलेगी मुश्किलें आपको, बस सितारे चुनने के लिए जमीन मत छोड़ना. तो આપણે પણ જીવનમાં આ રીતે જો સિતારે એટલે કે આપણે તારોડિયા સફળતા મેળવવી હશે તો આપણે જમીન નહીં છોડવી અને આપણે સતત વળગ્યું રહેવું પડશે, સતત મહેનત કરતું રહેવું પડશે. ખૂબ ખૂબ અભિનંદન. રાઠોડ પ્રજ્ઞેશ કોડીનાર નામના એક મિત્ર છે, તેમણે પણ લખ્યું છે કે ડગમારા જળ વિદ્યુત પરિયોજનાનું નિર્માણ બિહારની કોસી નદી ઉપર થઈ રહ્યું છે અને આ કોસી નદીને બિહારના શોક તરીકે ઓળખવામાં આવે છે, બિહારનું દુઃખ કહેવાય છે. સેનવા સંજયભાઈ હંમેશા બેસ્ટ કમેન્ટ આપે છે, ટુ ધ પોઈન્ટ કમેન્ટ આપે છે. ખૂબ ખૂબ અભિનંદન સંજયભાઈ. તો વાઢિયા સંજય, મનોજ ભાભોર, દેગામા દશરથ, અનિલ દેડા રોક, આ તમામ મિત્રોએ બિલકુલ સાચો ઉલ્લેખ કર્યો છે કે બિહારની કોશી નદી ઉપર. અને ચાવડા પૂજાબેને પણ કોશી વિશે કેટલીક મહત્વની ફેક્ટ બાબતો લખી છે કે કોશી નદીને બિહારનો શોક અથવા તો બિહારનો દુઃખ કહેવાય છે. અને આ કોશી નદી એ સીમા પારીય નદી છે, તિબ્બત, નેપાળ અને ભારત આ ત્રણેયમાં થઈને વહે છે. અને આજે મિત્રો દિન વિશેષના વિડીયોમાં ખાસ મહત્વની વાતો કરવાના છીએ. એમાં એક જાણીતા આપણા ગુજરાતી બ્રિટિશ લેખક એવા સલમાન રશ્દી વિશે વાત કરવાના છીએ. તો ઘેલુભાઈ નાયકને કોણ ન ઓળખે? આપણે ગુજરાતમાં જ્યારે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોઈએ તો આપણે ઘેલુભાઈ નાયક વિશે જાણવું જ જોઈએ. અને આજે વિશ્વ સિકલ સેલ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે અને યશવંત મહેતા જેવા ગુજરાતી સાહિત્યકારની પણ વાત કરવાના છીએ. તો ત્રણ મહાનુભાવો અને એક મહત્વના દિવસની વાત આજના દિન વિશેષના વિડીયોમાં કરેલી છે. ખૂબ જ અગત્યનો 19 જૂનનો દિન વિશેષનો વિડીયો જોવાનું ન ભૂલતા. અને આજે મારે તમને જે પ્રશ્ન પૂછવો છે તે તમારી સ્ક્રીન ઉપર. વિશ્વના જુદા જુદા દેશોમાં કોરોનાના જોવા મળેલા વેરિયન્ટ વિશે તમારે માહિતી આપવાની છે. તમે જાણો છો કે તાજેતરમાં જ તે આ કોરોના વાયરસ રહ્યો ને એ પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. ભારત દેશમાં કંઈક જુદા પ્રકારના વેરિયન્ટના વાયરસ જોવા મળે છે કોરોના મહામારીના. તો એવી રીતે તાજેતરમાં જ તે મિત્રો એક દક્ષિણ અમેરિકામાં નવું વેરિયન્ટ જોવા મળ્યું છે કોરોના વાયરસનું. તો એના વિશે આજે આપણે એજ્યુ સફરની હિન્દી યુટ્યુબ ચેનલ GK2020ના કરંટ અફેરમાં પહેલા જ પ્રશ્નમાં ચર્ચા કરેલી છે. તમારી અનુકૂળતાએ આ કરંટ અફેરનો વિડીયો વહેલી સવારે 4 વાગ્યે પબ્લિશ થાય છે, જોઈ લેજો અને ત્યાર પછી આ પ્રશ્નનો જવાબ તમે આપજો. આવતીકાલે મળીશું એક નવા દિન વિશેષ સાથે, એક નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. ટેક કેર એન્ડ જય હિન્દ.